નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। બંને પક્ષકારો સહકાર અને એકબીજાના સંસાધનોનો ઉપયોગ કરી તકોનું સર્જન કરવું સહિતની બાબતો પર સહમત થયા। વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉક્ટર નિરંજનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલ સચિવ ડૉક્ટર ભાઈલાલભાઈ પટેલ અને પ્રથમ ઇન્ફોટેકના સીઈઓ અને સંસ્થાપક પ્રેમ યાદવ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે દ્વારા બંને પક્ષકારો સહકાર અને એકબીજાના સંસાધનોનો ઉપયોગ કરી તકોનું સર્જન કરવું વગેરે બાબતો પર સહમત થયા હતા। બંને પક્ષકારોનો સહકાર દ્વારા પ્રોગ્રામ જેવા કે IBM સ્કિલ બિલ્ડ વર્કશોપ અને જાગૃતિ અભિયાન વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરશે। તદુપરાંત પ્રથમ ફાઉન્ડેશન સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ટેકનોલોજી ટ્રેન્ડ્સ, ઇમેજિંગ ટેકનોલોજી, IT સેલ્ફ સ્કિલ, IT રિક્રુટમેન્ટ એન્ડ ટ્રેનિંગ મેથોડોલોજી વગેરે ઉપર નિષ્ણાંત દ્વારા ગેસ્ટ લેક્ચર માટે જરૂરી સપોર્ટ પૂરો પાડશે। આ MOU અંતર્ગત બંને પક્ષકારો યુવાનો અને વિદ્યાર્થીઓને સશક્ત બનવા જેવા સામાન્ય હિતો અને ઉદ્દેશો દ્વારા એક થયા છે અને સહકારની ચેનલો સ્થાપિત કરશે। ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોગ્ય ઇકોસિસ્ટમ્સ વિકસાવી પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન વિદ્યાર્થીઓના કોર્સ પૂરો કરવામાં અને સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટમાં મદદ કરીને નોંધપાત્ર યોગદાન પ્રદાન કરશે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।